જય શ્રી કૃષ્ણ. રસીલો સ્વાદમાં તમારું સ્વાગત છે. આજે આપણી ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ સુખડી બનાવીશું. 250 ગ્રામ ઘી લીધું છે, 300 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે રેગ્યુલર, આને આપણે લો ટેમ્પરેચર પર શેકાવા દઈશું 10 થી 15 મિનિટ. ઘઉંનો લોટ લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું. આપણે અત્યારે 100 ડિગ્રી ટેમ્પરેચર પર આ શેકી રહ્યા છે, અને તમે જો ગેસ સ્ટવ યુઝ કરતા હોય તો સ્લો ફ્લેમ પર આ લોટને શેકવાનો છે. હવે આપણો આ લોટ શેકાઈ ગયો છે, અને તમને શેકતી વખતે જો ઘી ઓછું લાગે તો તમે 1-2 ચમચી ઘી એડ કરી શકો છો. હવે આપણે આમાં મલાઈ એડ કરીશું 2 ચમચી. આનાથી સુખડી એકદમ સોફ્ટ થશે. હવે આપણે ઇન્ડક્શનને બંધ કરી દઈશું અને આને નીચે ઉતારી લઈશું. અને ગોળ હંમેશા સુખડીમાં નીચે ઉતાર્યા પછી જ નાખવાનો, નહીં તો સુખડી ચવડ થઈ જશે. 240 ગ્રામ ગોળ લીધો છે, એ આમાં એડ કરીશું અને એને પ્રોપર હલાવી લઈશું. બરાબર ગોળ મિક્સ થઈ જાય એટલે આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરી દઈશું. હવે આપણે આમાં એલચી, જાવંત્રી અને જાયફળનો પાવડર એડ કરી દઈશું અને બરાબર હલાવી લઈશું. હવે આપણે આને ચોકીમાં પાથરી દઈશું. ગ્રીસ કરેલી વાડકી લઈશું, એનાથી ફેલાવી દઈશું. હવે આપણી સુખડી પથરાઈ ગઈ છે, એના પર આપણે ડ્રાયફ્રૂટની કથરણ પાથરી દઈશું. સુખડી થોડી વાર ઠંડી થવા દઈશું, પછી એને આપણે પીસ કરીશું. હવે આપણી સુખડી તૈયાર છે, આપણે એને કટ કરી લઈશું. આપણી એકદમ સોફ્ટ સુખડી તૈયાર છે.